ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરમાં આપણે સિલિકોન કંટ્રોલ્ડ રેક્ટિફાયર ડિવાઇસ સ્ટાર્ટ કરી હતી. સિલિકોન કંટ્રોલ્ડ રેક્ટિફાયર એન્ડ વી ગોટ અપ ટુ ધ વર્કિંગ ઓફ SCR where we discussed the working when gate is open. જ્યારે ગેટ ઓપન હોય ત્યારે શું સિચ્યુએશન હોય, કેવી વર્કિંગ હોય SCRની, એ આપણે જોઈ હતી. એન્ડ ધેન વી સો દેટ the second condition when gate is positive with respect to cathode. ને મેં તમને કીધું હતું, છેલ્લે આપણે અહીંયા સ્ટોપ કર્યું હતું, that SCR can be made to conduct heavily at smaller applied voltage V by applying a small positive potential at the gate. એટલે આપણો જ્યારે ગેટ ઓપન હોય ત્યારે તમારું જ્યારે બ્રેક ઓવર વોલ્ટેજ આવે, યાદ કરો, જ્યારે બ્રેક ઓવર વોલ્ટેજ આવે ત્યારે તમારું જંક્શન J2 બ્રેકડાઉન થાય અને SCR તમારું કન્ડક્ટ કરવા માંડે, SCR કન્ડક્ટ કરવા માંડે, વિચ મીન્સ ઓન થઈ જાય. પણ બ્રેક ઓવર વોલ્ટેજથી ઓછા વોલ્ટેજમાં અગર મને જંક્શન J2 ને બ્રેકડાઉન કરાવવું છે અને SCRને ઓન કરવું છે, તો એના માટે હું શું કરીશ કે ગેટ ઉપર એક સ્મોલ પોઝિટિવ વોલ્ટેજ અપ્લાય કરી દઈશ. તો એનાથી શું થશે? ધ ઇલેક્ટ્રોન ફ્રોમ N ટાઈપ મટીરિયલ સ્ટાર્ટ મૂવિંગ અક્રોસ J3. હવે આ પોઝિટિવ ટર્મિનલ જે છે એ J3માં P સાથે છે અને નેગેટિવ ટર્મિનલ આ N સાથે. તો J3 ઉપર પોઝિટિવ ટર્મિનલ J3 ઉપર તમારું અહીંયા પોઝિટિવ ટર્મિનલ P ઉપર છે, તો P ઉપર જે P મટીરિયલમાં જે હોલ્સ છે ને એ આ બાજુ મૂવ થવા માંડશે અને N મટીરિયલ અને નેગેટિવ જે છે એ N મટીરિયલ ઉપર છે. તો ઇલેક્ટ્રોન્સ જે છે એ રિપેલ થશે આમ નેગેટિવથી. નેગેટિવ ટર્મિનલ હોય એનાથી ઇલેક્ટ્રોન દૂર ભાગે રિપેલ થાય, તો આ ઇલેક્ટ્રોન જે છે એ અહીંયાથી આમ બાજુ જશે. So, electrons from the N-type material start moving across junction J3 towards the left, એટલે આમ લેફ્ટ બાજુ આવવા માંડશે. Whereas holes from the P type towards the right, એટલે હોલ્સ આમ બાજુ જવા માંડશે. જંક્શન J3ના હોલ્સ આ રાઈટ બાજુ અને ઇલેક્ટ્રોન્સ આમ લેફ્ટ બાજુ. કોના કારણે? તો આ સ્મોલ પોઝિટિવ પોટેન્શિયલના કારણે. Consequently, the electrons from junction J3 are attracted across J2 and gate current starts flowing. એનાથી શું થાય કે J3 માંથી જે ઇલેક્ટ્રોન્સ આમ બાજુ જાય છે, it will get attracted across J2. એટલે આ જે ઇલેક્ટ્રોન્સ જે આમ બાજુ આવે છે એ J2 બાજુ, એટલે આ જંક્શન થ્રુ આમ અટ્રેક્ટ થશે, આ બાજુ આવશે. ઓકે, એન્ડ કોન્સિક્વન્ટલી કરંટ વિલ સ્ટાર્ટ ફ્લોઈંગ, એટલે ઇલેક્ટ્રોન્સ જે આમ બાજુ અટ્રેક્ટ થશે એના કારણે કરંટ ફ્લો થશે. એઝ સૂન એઝ ધ ગેટ કરંટ ફ્લોઝ એનોડ કરંટ ઇન્ક્રીઝીસ. ગેટ કરંટ ફ્લો થાય, જો પહેલાં એનોડ કરંટ એટલે કે આ જ્યારે ગેટ ઓપન હતો ત્યારે પણ અહીંયા આ જંક્શન J1 ને J3 તો ફોરવર્ડ બાયસ્ડ જ છે, બરાબર. તો J1માંથી ફોરવર્ડ બાયસ હોવાના કારણે કંઈક કરંટ ફ્લો થતો હશે, એનોડ કરંટ, એનોડમાંથી કંઈક કરંટ ફ્લો થતો હશે. હવે એની સાથે આ જે ગેટમાં પોઝિટિવ પોટેન્શિયલ અપ્લાય કર્યો એના કારણે થોડોક કંઈક કરંટ ફ્લો થશે. એ કરંટ જે ગેટ કરંટ છે એ એડ થશે એનોડ કરંટમાં, તો એનોડ કરંટ ઇન્ક્રીઝ થશે. ક્યારે? જ્યારે ગેટ કરંટ જે છે આપણો J3થી ઇલેક્ટ્રોન આમ ફ્લો થવા માંડશે ત્યારે. સો એઝ સૂન એઝ ગેટ કરંટ ફ્લોઝ એનોડ કરંટ ઇન્ક્રીઝીસ. The increased anode current in turn makes more electrons available at J2. તો જેટલો તમારો કરંટ વધ્યો એટલા તમારા વધારે ઇલેક્ટ્રોન્સ ફ્લો થતા હશે. તો જેટલો વધારે કરંટ ફ્લો થાય છે એટલા વધારે ઇલેક્ટ્રોન્સ તમારા આ બાજુ J2 ઉપર ભેગા થશે. હવે This
process continues in an extremely small time. Junction J2 breaks down and SCR starts conducting heavily. અગર આ પ્રોસેસ કન્ટિન્યુ થાય, ઇલેક્ટ્રોન ભેગા થતા જાય J2 ઉપર, જેવી રીતે મેં કીધું J2 ઉપર ઘણા બધા ઇલેક્ટ્રોન્સ ભેગા થતા જાય, તો શું થાય? ઇનફેક્ટ J2 ઉપર ઘણા બધા ચાર્જ કેરિયર્સ ભેગા થાય છે. રિવર્સ બાયસમાં ઘણો વોલ્ટેજ લાગે કે ઘણા બધા ચાર્જ કેરિયર્સ હોય ભેગા થાય, એનો મતલબ શું કહેવાય? બ્રેકડાઉન થયું કહેવાય. વિચ મીન્સ ઘણા બધા ચાર્જ કેરિયર્સ J2 ઉપર ભેગા થાય છે, વિચ મીન્સ J2 બ્રેકડાઉન થાય છે. J2 બ્રેકડાઉન થયો એટલે શું થયો? હેવીલી કન્ડક્ટ કરવા માંડે. J2 આપણો હેવીલી કન્ડક્ટ કરવા માંડે. પહેલાં બ્રેકડાઉનના સ્ટેટમાં હતો અને હવે પહેલાં રિવર્સ બાયસના સ્ટેટમાં હતો નોર્મલી, અને એક પોઈન્ટ એવો આવ્યો જ્યારે J2 ઉપર બહુ બધા ઇલેક્ટ્રોન્સ ભેગા થઈ ગયા, બહુ બધા ઇલેક્ટ્રોન્સ અવેલેબલ થઈ ગયા અને J2 બ્રેકડાઉન થઈ ગયું. અને બ્રેકડાઉન થાય પછી શું થાય? બહુ બધો કરંટ ફ્લો થાય. બહુ બધો કરંટ ફ્લો થાય એટલે ઇટ્સ કોલ્ડ હેવી, ઇટ ઇઝ સેડ ટુ બી કન્ડક્ટિંગ હેવીલી. તો તમારો J2 જે છે એ હેવીલી કન્ડક્ટ કરે અને SCR ઓન થઈ જાય. તો SCRને ઓન કરવાના બે તરીકા હતા. કયા કયા એ જોઈએ આપણે. The following conclusions are drawn કે SCRને ઓન કરવાના બે તરીકા હતા. એવું કે મેં કીધું નહીં, SCRને ઓન કરવાના બે તરીકા છે. જો SCR ઓન કરવાનાનો ફર્સ્ટ મેથડ છે વેન ગેટ ઇઝ ઓપન. જ્યારે ગેટ ઓપન હોય વિચ મીન્સ ગેટ ઉપર કોઈ વોલ્ટેજ ના આપો, ત્યારે તમને શું કરવાનું કે આ જે એનોડ અને કેથોડની વચ્ચે બ્રેક ઓવર વોલ્ટેજ જેટલો વોલ્ટેજ લગાવી દો, તો તમારું J2 બ્રેકડાઉન થઈ જશે અને ઇટ વિલ સ્ટાર્ટ કન્ડક્ટિંગ હેવીલી. તો SCR ઓન થઈ જશે. બીજું શું કરી શકો તમે? કે ગેટ ઉપર એક સ્મોલ પોઝિટિવ પોટેન્શિયલ લગાવી શકો. આપણે આ ડિસ્કસ કરી. હવે આ ગેટ ઉપર એક સ્મોલ પોઝિટિવ પોટેન્શિયલ લગાવી શકો. તમને શું કરવાનું? બીજી તરીકો શું છે કે ગેટ ઉપર અગર સ્મોલ પોઝિટિવ પોટેન્શિયલ લગાવો તો તમને આ જે વોલ્ટેજ લગાવો છો ને એનાથી, મતલબ જે બ્રેક ઓવર વોલ્ટેજ છે ને, બ્રેક ઓવર વોલ્ટેજ એનાથી ઓછો વોલ્ટેજ લગાવશો ને અહીંયા, તો બી તમારો SCR ઓન થઈ જશે. એ બે તરીકા છે તમારા SCRને ઓન કરવાના. એટલે ઓન કરવાના એટલે SCRને કન્ડક્ટ કરાવવાના. SCR જ્યારે કન્ડક્ટ કરવાનું સ્ટાર્ટ કરે, કરંટ ફ્લો થાય, ત્યારે જ કહેવાય ને કે એ વસ્તુ, કોઈ પણ વસ્તુ ઓન છે. તો once SCR is on, that is once SCR starts conducting, the gate loses all control. એકવાર તમે SCRને કન્ડક્શન સ્ટેટમાં કે ઓન કરી નાખ્યો તો ગેટનો પછી કોઈ કામ નથી. ગેટ લૂઝ કરી દે કંટ્રોલ. ગેટ ક્યારે કામ આવે? SCR ઓફ છે, ઓફ સ્ટેટમાંથી ઓન સ્ટેટ કરવામાં SCR કામ આવે. બે તરીકા છે, એ બંને આપણે જોયા. ગેટ ઓપન અને ગેટમાં પોઝિટિવ પોટેન્શિયલ લગાવો, એ બંને તરીકા છે. ઓફ હતું ને એમાંથી ઓન કરવાના. હવે એકવાર SCR ઓન થઈ ગયો, કન્ડક્ટિંગ સ્ટેટમાં આવી ગયો, પછી ગેટ લૂઝ ઇઝ ઓલ કંટ્રોલ. હવે ગેટનો એ ડિવાઇસ ઉપર કોઈ જ કંટ્રોલ નથી. ગેટમાં તમે કાંઈ પણ ચેન્જ કરશો એ ડિવાઇસમાં કોઈ ચેન્જ નહીં થાય. ક્યારે? એકવાર SCR ઓન થઈ ગયો પછી ગેટ પોતાનો કંટ્રોલ લૂઝ કરી દે. ઓકે. Even if gate voltage is removed, the anode current does not decrease at all. એટલે તમે ઇવન અગર તમે ગેટમાંથી વોલ્ટેજ કાઢી નાખો કે વધારો કે ઘટાડો કાંઈ પણ કરો, તમારા ડિવાઇસમાં જે કરંટ ફ્લો થાય છે એના ઉપર કોઈ ફરક નથી પડવાનો. The only way to stop conduction, that is bring SCR in off condition, is to reduce applied voltage V to 0. હવે SCRને ઓન થઈ ગઈ એકવાર, એમાંથી ઓફ કન્ડિશનમાં અગર કરવું હોય
એટલે વિચ મીન્સ ઓફ કન્ડિશન એટલે કરંટને બંધ કરવો હોય, વિચ મીન્સ કે કન્ડક્શન સ્ટોપ કરવું હોય તો મને શું કરવું પડે કે આપણો અપ્લાઇડ વોલ્ટેજ V છે ને એને 0 કરી નાખવું પડે, કારણ કે ગેટ લૂઝિસ ઓલ કંટ્રોલ. ગેટ એકવાર SCR ઓન થઈ ગયું ને પછી ગેટનો કોઈ કંટ્રોલ નથી રહેતો. તમે કાંઈ પણ કરો ગેટમાં તમારા કરંટ ડિવાઇસના કરંટમાં કોઈ અસર નહીં પડે એકવાર SCR ઓન થઈ ગયો તો હવે SCR ઓન થઈ ગયો છે એને ઓફ કરવાનો એકમાત્ર ઓનલી વે એમ છે કે તમે આ જે અપ્લાઇડ વોલ્ટેજ V છે ને એનોડ ટુ કેથોડની વચ્ચે આને એને 0 કરી નાખો તો જ તમારો SCR પાછો ઓફ કન્ડિશનમાં જઈ શકે. The following conclusions are drawn. હવે SCR ડિવાઇસના થોડાક કંઈક કન્ક્લુઝન આપણે જોયા વર્કિંગમાંથી. SCR has two states. That is either it does not conduct or it conducts heavily. SCR નો છે ને કોઈ પણ બે જ સ્ટેટ છે, વચનો નથી. કયા બે સ્ટેટ છે? કાં તો SCR ઓફ છે, જરાય કન્ડક્ટ નથી કરતી જ્યારે તમારો J2 રિવર્સ બાયસમાં છે ત્યારે, કાં તો એ કન્ડિશન છે, ઓર કાં તો ઇટ કન્ડક્ટ્સ હેવલી. એકવાર J2 બ્રેકડાઉનમાં થઈ ગયો તો એ રિવર્સ બાયસમાં બ્રેકડાઉન થઈ ગયો તો એ હેવલી કન્ડક્ટ કરે. કાં તો એ સમૂરું કન્ડક્ટ ન કરે, કાં તો એ બહુ વધારે કન્ડક્ટ કરે. બે જ સ્ટેટ છે, કાં તો સાવ નહીં કાં તો બહુ વધારે. એવું નથી કે મીડિયમ લેવલનો કંઈ કરંટ છે, એવું નથી. કાં તો સાવ નથી કાં તો બહુ બધું છે, ખાલી બે સ્ટેપ્સ જ છે. there is no state in between. so SCR behaves like a switch. સ્વિચ કેવી હોય? કાં તો એ ઓન હોય, બહુ કરંટ ફ્લો થવા આપે, કાં તો એ ઓફ હોય, સાવ કરંટ ફ્લો થવા ના આપે. તો સ્વિચ જેવી સ્વિચના તરીકે તમારો SCR કામ કરે છે. તો આ વસ્તુ આપણે લાસ્ટ લેક્ચરમાં જોઈ હતી કે તમારી SCR જે છે એ સ્વિચ તરીકે કામ કરે છે. SCR એક્ટ્સ એઝ અ ટ્રુ ઇલેક્ટ્રોનિક સ્વિચ. આ આપણે લાસ્ટ લેક્ચરમાં મેં તમને કીધું હતું. હવે તમને એનો રીઝન સમજાવવાનું, રાઈટ, કે SCR સ્વિચના તરીકે શું કામ બિહેવ કરે. આ બધા ડિવાઇસીસ હું તમને જે ભણાવું છું ને આ પેપરમાં, આ બધા પ્રેક્ટિકલમાં આવે છે એકચ્યુઅલી. લેબમાં આ બધા જ ડિવાઇસીસ આવશે તમને. FET પછી SCR, UJT, આ બધા જ પ્રેક્ટિકલ્સમાં આવશે અને એમાં તમને એના કેરેક્ટરિસ્ટિક્સ ને એ બધું ડ્રો કરવાનું, મતલબ તમને વોલ્ટેજ અપ્લાય કરીને જે રીતે તમે PN જંક્શનમાં કરતા ને વોલ્ટેજ બદલી કરંટ લખતા અને કેરેક્ટરિસ્ટિક્સ ડ્રો કરતા, એવા જ પ્રેક્ટિકલ્સ તમારા આ બધાના પણ હશે. તો એ પ્રેક્ટિકલમાં તમને વાયવા કેવી રીતે પૂછશે? આ બધામાંથી જ પૂછશે, જે તમે થિયરીમાં કરેલું હશે ને એમાંથી જ પૂછશે. એટલે આને તમે ધ્યાનમાં રાખજો. આજે યુનિટ 4નો જો આ ડિવાઇસીસવાળો પોર્શન કરાવું છું ને એને ધ્યાનમાં રાખજો. આ ડિવાઇસીસ જેટલા પણ ભણીએ છીએ ને એ ક્યારેક ને ક્યારેક તમારી લાઈફમાં પ્રેક્ટિકલ પેપરમાં આવી જ જશે. એટલે ઓકે. સો આ આપણી ફર્સ્ટ થઈ ગઈ કે SCR જે છે ઇટ બિહેવ્સ લાઇક અ સ્વિચ. સેકન્ડ, there are two ways to turn on SCR. SCRને ઓન કરવાના બે તરીકા છે. મેં તમને બંને તરીકા કીધા છે. ફર્સ્ટ મેથડ ઇઝ ટુ કીપ ગેટ ઓપન. ગેટ ઓપન રાખીને મેક સપ્લાય વોલ્ટેજ ઇક્વલ ટુ બ્રેકઓવર વોલ્ટેજ, આપણે ઉપર જોયું. એન્ડ ધ સેકન્ડ મેથડ ઇઝ ટુ સપ્લાય SCR વોલ્ટેજ with less than breakover voltage and then turn it on by means of small voltage applied to the gate. એટલે બે વેસ છે. એમાંથી પહેલો શું છે કે ગેટને ઓપન રાખો અને સપ્લાય વોલ્ટેજને બ્રેકઓવર વોલ્ટેજ જેટલો રાખો, જે આપણે 1માં જોયું. અને સેકન્ડ તરીકો શું છે કે સપ્લાય વોલ્ટેજને બ્રેકઓવર વોલ્ટેજથી ઓછો રાખો અને એક ગેટ ઉપર એક પોઝિટિવ વોલ્ટેજ અપ્લાય કરી દો નાનકડો. આ બે તરીકા આપણે જોયા. થર્ડ કન્ક્લુઝન શું છે? ટુ ટર્ન ઓફ ધ SCRને ટર્ન ઓફ કરવા માટે શું કરવું પડે? રિડ્યુસ ધ સપ્લાય વોલ્ટેજ ટુ 0. એ પણ આપણે હમણાં જોયું કે
ગેટ જે છે એ SCR ઓન થઈ જાય પછી ગેટ લૂઝિસ ઓલ કંટ્રોલ. તો કન્ડક્શન સ્ટોપ કરવા માટે વિચ મીન્સ SCR ઓફ કરવા માટે તમને તમારા અપ્લાઇડ વોલ્ટેજને 0 કરી દેવું પડે. ઓકે. ધીસ ઇઝ યોર આપણા 3 કન્ક્લુઝન્સ થઈ ગયા. હવે આપણે જોઈએ IV કેરેક્ટરિસ્ટિક્સ ઓફ SCR. SCRની IV કેરેક્ટરિસ્ટિક્સ. તો આ ડ્રો કરી છે IV કેરેક્ટરિસ્ટિક્સની. જ્યારે તમે ફોરવર્ડ વોલ્ટેજ અપ્લાય કરો V, ત્યારે વોલ્ટેજ સાથે કરંટ વધે અને એક પોઈન્ટ આવે બ્રેકઓવર વોલ્ટેજવાળો પોઈન્ટ. બ્રેકઓવર વોલ્ટેજવાળા પોઈન્ટ આવતે જ ને શું થાય કે તમારો અચાનક વોલ્ટેજ ઘટી જાય અને કરંટ બહુ વધી જાય બ્રેકઓવર વોલ્ટેજ આવવા પછી. અને જ્યારે કરંટ બહુ વધારે ફ્લો થતો હોય એને ઓન સ્ટેટ કહેવાય. અને રિવર્સમાં તમે વોલ્ટેજ વધારો ત્યારે એક પોઈન્ટ પછી વધે અને અચાનક એવલેન્ચ બ્રેકડાઉન આવી જાય. તો આ છે તમારો IV કેરેક્ટરિસ્ટિક્સ ઓફ SCR. તમને પેપરમાં ફિગર 20.7 તમને પેપરમાં કેરેક્ટરિસ્ટિક્સ ડ્રો કરવાની પૂછે તો આ ડ્રો કરી દેવાની. The last device in our syllabus is our UJT, uni-junction transistor. Okay. Now what is uni-junction transistor? A uni-junction transistor is a 3-terminal semiconductor switching device. This device has a unique characteristic that when it is triggered, the emitter current increases regeneratively until it is limited by power supply. તો UJT શું છે? It is a 3-terminal semiconductor device. હવે એ 3 ટર્મિનલ છે એટલે ટ્રાન્ઝિસ્ટર, એટલે એને ટ્રાન્ઝિસ્ટર કહેવાય. ઓકે. અને હવે તમે નામમાં યુની જંક્શન જુઓ છો, એનો મતલબ શું? યુની જંક્શન એટલે એક જંક્શન, કોઈ એક જ જંક્શન હશે. આ ડિવાઇસમાં એક જ જંક્શન હશે. આપણે કન્સ્ટ્રક્શન ઓફ UJT જોશું ત્યારે આપણે ખબર પડશે કે કેવો છે, કે એનામાં યુની જંક્શન એક જ જંક્શન છે કે નહીં. તો જો આ તમારું ફિગર 21.24માં તમારું UJTનું કન્સ્ટ્રક્શન છે. UJT છે ને કંઈક આવું દેખાય. આ જો હવે આ ફિગરમાં જુઓ તમને કેટલા જંક્શન દેખાય છે? એક જ જંક્શન દેખાય છે. જો આ અહીંયા એક PN જંક્શન છે, એક જ જંક્શન છે, વન જંક્શન એટલે યુની જંક્શન. સો ઇટ ઇઝ કોલ્ડ અ યુની જંક્શન transistor. Uni junction because there is only one junction, and transistor કારણ કે 3 terminals છે. તો uni junction transistor. To figure 21.24માં you have a symbol of UJT. UJT નો આપણે સિમ્બોલ ડ્રો કર્યો છે. Figure 21.24 shows the basic structure of a unijunction transistor. આ ફિગરમાં તમને unijunction transistorનું basic structure જોવા મળશે. It consists of N type of silicon bar with an electrical connection to each end. આનામાં કન્સ્ટ્રક્શન છે કેવું? તો એક N ટાઈપનો સિલિકોન બાર છે જેના બંને એન્ડ ઉપર એક ઇલેક્ટ્રિકલ કનેક્શન છે, એક ઇલેક્ટ્રિકલ ટર્મિનલ છે. એક સાઈડના ઇલેક્ટ્રિકલ ટર્મિનલને હું બેઝ 1 એટલે કે B1 કહીશ, અને બીજી બાજુના જે ટર્મિનલ નીકળે છે એને હું B2 કે બેઝ 2 કહીશ. The leads to these connections are called base leads. એટલે
એટલે જે આ જે કનેક્શન્સ છે એને હું બેઝ કનેક્શન કહીશ. આ જે છે એને હું બેઝ લીડ્સ કહીશ, બેઝ કનેક્શન્સ. એકને બેઝ 1 અને બીજાને બેઝ 2. બેઝ 1 B1 and base 2 B2. Partway along the bar between the two bases, nearer to B2 than B1, a PN junction is formed between a P-type emitter and the bar. The lead to this junction is called emitter lead E. હવે B1 અને B2 ની વચ્ચે B1 અને B2 ની